ગુજરાતી ફિલ્મ મોમ તને નહીં સમજાય. આ ફિલ્મ છે ને, આ ફિલ્મ એક એવો સંબંધ છે, એના ઉપર ફોકસ કરે છે કે સંબંધ જ્યારે તમારી સાથે હોય, તમારી નજીક હોય, ત્યારે તમને કદાચ અમુક સમય એવું લાગે કે ભાઈ હવે છે ને આ થોડું વધી ગયું છે. કે પછી આ મારા પર હુકમ જમાવવાની ટ્રાય કરે છે અને મને વધારે પડતું શીખવાડવાની ટ્રાય કરે છે અને એ સંબંધ જ્યારે તમારી સાથે ના હોય, ત્યારે તમારા પર શું વીતે એ આખું સ્ટોરી એના પર ફોકસ કરે છે. એ સંબંધ કયો? તો કે સંબંધ માનો. ઘણીવાર છોકરાઓને એવું થતું હોય કે જ્યારે એના મમ્મી હોય ને જ્યારે એમ કહેતા હોય કે ભાઈ દીકરા આ ન કરાય, દીકરા પેલું ન કરાય, કે આપણે આમ ન જવાય, આમ કરાય, આ બધા. તો ત્યારે દીકરાઓને અને દીકરીઓને એવું થતું હોય કે હવે ભાઈ અમે મોટા થઈ ગયા છીએ અને આ બધું હવે અમારા પર હુકમ જમાવવાની ટ્રાય કરે છે. અમને અમારી લાઈફની ખબર છે અને અમે કઈ રીતે અમારે શું ખાવું, શું પહેરવું, ક્યાં જવું, કોની સાથે ઉઠવું બેઠવું, આ બધી હવે અમને ખબર પડવા મળી છે. અમે નાના નથી. આવું ઘણીવાર બનતું હોય છે. પણ હવે એ જ સંબંધ જ્યારે આપણી વચ્ચે ન હોય કે પછી આપણે એનાથી દૂર હોય, ત્યારે ભાન આવે કે ભાઈ જ્યારે એ માં બધું કહેતી હતી ને એ બધું સાચું જ હતું. એટલે આ ફિલ્મ આખી એના પર ફોકસ કરે છે. જો કે હકીકતમાં ફક્ત માનો સંબંધ નહીં, તમારે જે કાંઈ સંબંધ તમારા નજીકમાં હોય, તો એ પછી ફાધરનો હોય કે ભાઈનો હોય, બેનનો હોય કે કોઈ પણ સંબંધ તમે જે કરી લો, દોસ્તારનો પણ સંબંધ કેમ ના હોય, એ જ્યારે તમારી હારે હોય ને ત્યારે એની કોઈ મહત્વ, એનું કોઈ વેલ્યુ ન હોય. પણ પછી તમે એનાથી દૂર હોવ ને ત્યારે તમને બધું એવું થાય કે ભાઈ નહીં, પેલું હતું એ સારું હતું, જે કાંઈ હતું, પેલો મિત્ર જેવો કાંઈ હતો એ સારો હતો, જે કાંઈ હતું એ બધું સારું હતું, એવું થાય. પણ અહીંયા એક સંબંધની વાત છે, મોમના સંબંધની. તો આપણે ફિલ્મનો રિવ્યૂ કરવાનો છે તો આપણે એના પર જ ફોકસ કરીશું. હવે આપણે કલાકારોને તમને કહી દઉં તો રશ્મિ દેસાઈ મુખ્ય ભૂમિકામાં છે એઝ અ મોમના કિરદારમાં. ફિલ્મ શરૂ થશે ને એટલે તમને ઘડીક વાર તો ગળે જ નહીં ઉતરે કે ભાઈ રશ્મિ દેસાઈને તમે એઝ અ મોમ ફિલ્મમાં જોશો અને તમને ગળે નહીં ઉતરે કે ભાઈ આ કેરેક્ટર છે એ કંઈ ફિટ નથી બેસતું મોમના કેરેક્ટરમાં. કદાચ આ રશ્મિ દેસાઈ છે એનાથી થોડી મોટી ઉંમરના કોઈ કલાકારને જો કાસ્ટ કર્યા હોત તો વધારે પરફેક્શન આવત. રશ્મિ દેસાઈની એક્ટિંગ જરાય મોળી નથી, ક્યાંય પણ મોળી નથી. ઇવન એની જે ડાયલોગ ડિલિવરી છે ને એ પણ જબરજસ્ત છે. અને એની પાસે હું તો એમ કહું આખી ફિલ્મમાં જેટલા બધા કલાકારો પાસે જે ડાયલોગ આવ્યો એના કરતાં રશ્મિ દેસાઈ પાસે જે ડાયલોગ આવ્યા છે ને એ જબરજસ્ત છે. અને એની પાસે જે વન લાઇનર આવ્યા છે એ સમજવા લાયક છે પાછા. જે સંબંધોને સમજાવતા વન લાઇનર આવ્યા છે ને એ જબરજસ્ત છે. અને લખાણ પણ એનું જબરજસ્ત છે. સમજાવવા એટલે આમ ઉતરી જાય એવા વન લાઇનર આવ્યા છે. પણ રશ્મિ દેસાઈ આ કેરેક્ટરમાં ફિટ એટલે નથી બેસતા કે એની ઉંમર નાની છે. મમ્મીના કેરેક્ટર માટે કોઈ મોટા ઉંમરના કેરેક્ટરને જો પસંદગી કરવામાં આવી હોત ને તો વધારે જામત. પણ આ વસ્તુ મને છે ને શરૂઆતમાં લાગ્યું 20 મિનિટ જેવી ફિલ્મની ગઈ ને પછી કંઈક ને કંઈક આમ મન એક્સેપ્ટ થઈ ગયું કે ભાઈ નહીં, ચાલો વાંધો નહીં, ચાલશે. રશ્મિ દેસાઈ છે એ મોમના કેરેક્ટરમાં ચાલી જશે, વાંધો નહીં આવે. આવું મને થયું હતું. કદાચ તમને થાય તો મને કહેજો કમેન્ટ સેક્શનમાં. એટલે મોમના કેરેક્ટરમાં રશ્મિ દેસાઈ એકદમ પરફેક્ટ 20 મિનિટ પછી મારા માટે બેઠા. એટલે કદાચ ઘણાના એવું લાગશે કે ભાઈ નથી સિલેક્ટ થયા અને નથી બેસતા, તો એવું બની શકે કદાચ. પણ મારા માટે 20 મિનિટ પછી એકદમ પરફેક્ટ એ બેસી ગયા. એની એક્ટિંગ જબરજસ્ત છે, મજા આવી ગઈ. પછી આમાં બીજું કેરેક્ટર છે અમર ઉપાધ્યાયનું. અમર ઉપાધ્યાયને આપણે ઘણી સિરિયલોમાં જોયા છે, એઝ અ વિલન તરીકે પણ આપણે જોયા છે હિન્દી સિરિયલોમાં, સારા કેરેક્ટરમાં પણ જોયા છે. તો અહીંયા તમે એક સારા એવા કેરેક્ટરમાં તમે જોશો, એ ફાધરનું કેરેક્ટર નિભાવેલું છે. એક બિઝનેસમેન છે જે જાણે છે કે એના છોકરાઓ મોટા થઈ ગયા છે, એને આપણે હવે ફ્રીડમ આપી દેવી જોઈએ, એના પર કોઈ કંટ્રોલ, એના પર કોઈ હુકમ આપણે ન ચલાવવો જોઈએ, એવા પપ્પાનું કેરેક્ટર નિભાવેલું છે. રશ્મિ દેસાઈ અને અમર ઉપાધ્યાયનું જે બોન્ડિંગ છે એ પણ એક્સેપ્ટેબલ છે. બંનેની જોડી સારી લાગે છે થિયેટરમાં, આ ફિલ્મમાં. પછી વીરતી વાઘાણી છે જેણે દીકરીનું કેરેક્ટર નિભાવેલું છે અને નિમિત શાહ છે જેણે છોકરાનું કેરેક્ટર નિભાવેલું, એટલે કે જે રશ્મિ દેસાઈનો છોકરો છે એનું નિભાવેલું છે. એટલે 4 જણાનું ફેમિલી છે. હવે વીરતી વાઘાણી એટલે કે છોકરી છે એ બધી લાઈનો ક્રોસ કરી ગઈ છે. એટલે કરી નથી ગઈ પણ ક્રોસ કરવાવાળા રસ્તે ચાલી રહી છે. એટલે મમ્મીને ખબર પડે છે કે ભાઈ આ વસ્તુ છે, તેના ફાધરને વાત કરવાની ટ્રાય કરે છે પણ એના ફાધર એમ કહે છે કે ભાઈ છોકરા મોટા થઈ ગયા છે, એની રીતે જિંદગી જીવવા દો, ફલાણું. એટલે ઇન્ટરવલ સુધી આખી સ્ટોરી આ જ હાલે છે. મોમ છે એના છોકરાને કંટ્રોલમાં લેવાની ટ્રાય કરે છે, કારણ કે એને ખબર છે કે મારા છોકરાઓ છે એ ખોટા ટ્રેક ઉપર અત્યારે ચાલી રહ્યા છે. જો અત્યારે હું એને કંટ્રોલમાં લઈ લઈશ તો પછી એ ખોટા જગ્યાએ ખોટી ટ્રેક પર ચાલતા બચી જશે અને એની જિંદગી સુધરી જશે. પણ એના પપ્પા છે એ નથી માનતા, એમ કહે છે કે ભાઈ સ્વતંત્રતા આપો, બદલાઈ જાઓ, સમય બદલાઈ ગયો છે અને એ બધું એમાં માને છે. ઇન્ટરવલ પછી એક પગલું ભરે છે રશ્મિ દેસાઈ અને પછી ધીરે એ બધાનું જે આ ત્રણેય છે, છોકરો, છોકરી અને એના પપ્પા, એ ત્રણેયને પછી ધીરે ફીલ થાય છે કે ભાઈ નહીં, આ જે મોમ છે એ બધું કહેતા હતા એ બધું સાચું હતું. કારણ કે જેના લીધે, જે કામના લીધે, છોકરો કહો, છોકરી કહો કે એના પપ્પા કહો, જે કામના લીધે
જે રશ્મિ દેસાઈનું કેરેક્ટર છે, મોમનું કેરેક્ટર, એને ઇગ્નોર કરતા હતા. એ કામમાં જ પછી કંઈક ને કંઈક પેલું થવા મળે છે, બધું આમ કહેવાય ને કે સફળતા નથી મળતી અને એ બધું થાય છે. એટલે પછી એને સમજાય છે કે નહીં, જે મોમ કહેતી હતી, જે મોમના ડિસિપ્લિન હતા, એ બધા સાચા હતા મારા માટે, અને એ બધું મારા માટે જ કરતી હતી. અને હવે એના એબ્સન્સમાં શું શું બધું હું ઝેલું છું, અને હતી ત્યારે મેં શું કરેલું ને બધું એને આમ કહેવાય ને કે ભૂલો એની સમજાય છે. તો એ રીતની આખી મૂવી છે કે મમ્મીનું મહત્વ, તમે આમ કહો ને એક લાઈનમાં તમને કહું તો મમ્મીનું મહત્વ આ મૂવીને હું બીજું નામ આપું ને તો આમ કહેવાય. એટલે તમે ગ્રુપ સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં જોવા જશો તો કદાચ તમને આ ફિલ્મ ગળે નહીં ઉતરે, પણ હું તો રેકમેન્ડ એવું કરીશ કે જો ફિલ્મ જોવાની ટ્રાય કરતા હો ને તો આ ફિલ્મ તમે ફૂલ ફેમિલીમાં જોવા જશો. ગ્રુપ સર્કલ, મિત્રો સાથે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે મૂકો, ફેમિલીમાં જોવા જજો. શૂટિંગ લોકેશન લંડનના છે, એટલે ફિલ્મમાં ખર્ચો તો સારો એવો કરેલો હશે એવું લાગે છે ફિલ્મ જોતા. 4 જણાનું આ ફિલ્મ છે, બીજા બે જણાના કેરેક્ટરો છે, બીજા 3 છોકરાઓ છે, એ બધાની એક્ટિંગ ડિસન્ટ છે. રશ્મિ દેસાઈની એક્ટિંગ જબરજસ્ત છે, ઉપાધ્યાય સરની એક્ટિંગ પણ જબરજસ્ત છે. મ્યુઝિકમાં જો 2 ગીત છે, એક આખું ઇમોશનલ ગીત છે જે સારું છે, સાંભળવાની મજા આવે છે, બીજું ગીત છે એ પણ ડિસન્ટ પ્રકારનું છે. ડાયલોગ ખૂબ સરસ લખાયેલા છે, અને જેટલા પણ ડાયલોગ છે, જેટલા પણ વન લાઇનર છે, આગળ મેં તમને કીધું એમાં બધા રશ્મિ દેસાઈના ભાગમાં આવ્યા છે, તો એને જબરજસ્ત રીતે ડિલિવરી પણ કરી છે ડાયલોગની. એટલે ઇન શોર્ટ એમ છે કે ફિલ્મ સરસ છે, મને તો ભાઈ ફિલ્મ ગમી. એટલે સંબંધોના મહત્વ સમજાવેલું છે, અને એ બધું એ ટાઈપની આખી ફિલ્મ, ઇમોશનલ ફિલ્મ છે. ફિલ્મ ન જોવે હું તો રેકમેન્ડ કરીશ કે જોઈ લો, પણ એક રેકમેન્ડ એવું કરીશ કે જો જોવા જ જતા હોય ને તો ફેમિલી સાથે જજો. બાકી દોસ્તારો અને મિત્રો સાથે જોવા જશો તો પછી સ્કીપ કરી દેજો, બીજી ઘણી ફિલ્મો ચાલતી હોય ને એ જોઈ લેજો. હું ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.